આજે સમગ્ર કચ્છ જિલ્લામાં ગુરુ પૂર્ણિમાના તહેવારની ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભુજમાં ભગવતીધામ ખાતે ગુરુ ગૌરવ એવોર્ડ અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રમાં આગવું પ્રદાન આપનારા લોકોનો ગુરુ ગૌરવ એવોર્ડ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના 36 જેટલા લોકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આજે સવારે પબુરાઈ ફળિયા ખાતે યોજાયેલ વિશેષ સન્માન સમારંભમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, ભુજના નગર અધ્યક્ષા શ્રી હેમલતાબેન ગોર, ભચાઉના અંબેધામના અધ્યક્ષ પૂજ્ય અવિનાશભાઈ, માંડવીના શેષનાગ મોતેરા મંદિરના પૂજ્ય સુધા દીદી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે ભગવતીધામના અધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશી તથા અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કચ્છના માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવીના હસ્તે ભગવતીધામના અધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશી દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તક ભક્તિ સ્મરણનું વિમોચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂજ્ય રાજુભાઈ જોશીના શિષ્યો દ્વારા ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિષ્યોએ પૂજ્ય રાજુભાઈ જોશીનું પૂજન કર્યું હતું। આ પ્રસંગે શ્રી રાજુભાઈએ ગુરુ પૂજન વખતે ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલ તમામ રકમ ગરીબો અને જરૂરતમંદ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વાપરવાની જાહેરાત કરી હતી। પૂજ્ય રાજુભાઈએ જણાવ્યું હતું કે ભગવતીધામ દ્વારા આવા બાળકોને દત્તક લેવામાં આવશે અને તેમનો અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ભગવતીધામ દ્વારા ઉઠાવવામાં આવશે। ત્યારબાદ વિવિધ ક્ષેત્રમાં આગવું પ્રદાન આપીને અન્યો માટે માર્ગદર્શન પૂરું પાડનારા કચ્છના 36 જેટલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ચંચળ ગ્રુપના વડા શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાયનું તેમણે પત્રકારત્વ ક્ષેત્રે આપેલ વિશેષ પ્રદાન માટે ગુરુ ગૌરવ એવોર્ડ આપીને સન્માન કરાયું હતું। આ પ્રસંગે શ્રી રાજુભાઈએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકેની પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય આજે સફળતાના શિખર પર બેઠા છે, ત્યારે તેમણે દર્શાવેલા માર્ગ પર ચાલીને આજે અનેક પત્રકારો પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે। શ્રી જયેન્દ્રભાઈ અન્યો માટે માર્ગદર્શક બન્યા છે તેમ આગેવાનોએ જણાવ્યું હતું। આ પ્રસંગે સન્માન મેળવનાર શ્રી નરેન્દ્રભાઈ ગોર, શ્રી જયંતિભાઈ જોશી, શ્રી મગનભાઈ ઠક્કર વગેરેએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે એવોર્ડ મળ્યા બાદ તેમને મેળવનાર જવાબદારી વધી જાય છે, ત્યારે આ પ્રકારના એવોર્ડ અન્યો માટે પ્રોત્સાહનરૂપ બની રહે છે। આ પ્રસંગે ભગવતી બાળ મંડળના સદસ્યોના તેજસ્વી બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છની પ્રજાને અને ખાસ કરીને શિષ્યોને એ જ સંદેશો પાઠવીશ કે આજે ગુરુના આશીર્વાદ જેવી રીતે મળ્યા અને આપણે જે સેવાકીય કાર્યો કરી શકીએ છીએ, આવા જ આજે સન્માનિત કર્યા એ ખરેખર ગુરુ તુલ્ય છે, ગુરુ જેવા જ છે। અને ખાસ કરીને એમનું સન્માન એટલા માટે કે લોકોને એ વસ્તુની પ્રેરણા મળે અને આવા વધુ ને વધુ કાર્યો કરવા પ્રેરાય। એટલે દરેકને સંદેશો છે કે જેમ આ લોકો જે સન્માનિત થયા એમની પાસેથી પ્રેરણા રહી અને આપણે પણ સૌ આવું સેવાકીય કાર્ય વધારીએ એવી મારી ખાસ આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ દક્ષિણા રૂપની આ એક અપીલ છે। આ વખતે ખાસ કરીને વધારે તો ઈચ્છા એવી હતી કે ગાયો માટે ઉપયોગ કરવો, પણ કુદરત મહેરબાન થઈ છે, જેથી કરીને હવે આ જે દાન મળ્યું છે એ દાન શૈક્ષણિક ક્ષેત્રે પછાત વિદ્યાર્થીઓને આગળ લઈને ભણાવવા, એમને દત્તક લેવા અને આજનું જે દાન છે એમાં ખર્ચ કરવું એવી ધારણા છે। દર વર્ષે આમ તો આ એક પર્વ જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે એ ઉજવાતો હોય છે, અને સામાન્ય રીતે જે પહેલાંના વખતની અંદર જે થોડો ઉત્સાહ મંદ પડતો હતો, હવે એવું લાગે છે કે લોકોનો ઉત્સાહ આ ભારતીય ઉત્સવો પ્રત્યે પણ વધી રહ્યો છે। અને તેમાં પણ ખાસ કરીને જે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ એ છે કે ગુરુ એટલે ખરેખર એક જ હોય એવું પણ જરૂરી નથી। જેની પાસેથી આપણે કોઈ પણ માર્ગદર્શન મળ્યું હોય, જીવન જીવવાની એક પથ મળ્યો હોય, દિશા મળી હોય, એને આપણે ગુરુ તુલ્ય માનીએ અને સતત એનું માર્ગદર્શન મેળવી શકીએ। ગુરુ દત્તાત્રેય તો 24 ગુરુ કર્યા હતા, તો એવી રીતે જો જીવનની અંદર પણ આપણે સતત પ્રકૃતિમાંથી, મનુષ્યોમાંથી, સમાજમાંથી કે આપણી ભૂલોમાંથી સતત શીખતા રહીએ તો મને લાગે છે કે આજની ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ આપણે સમજ્યા છીએ। અદ્ભુત એક શબ્દમાં કહેવું હોય તો કે ભગવતીધામના અધ્યક્ષ પૂજ્ય રાજુભાઈ કચ્છના ગૌરવમંતા કે કચ્છને જેમણે ગૌરવ અપાવ્યું છે એવા સજ્જનો, એવા સન્નારીઓ
કે જેનાથી કચ્છ ગૌરવ લઈ શકે, કે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર કે રાજ્યના એવોર્ડ મેળવનાર, જુદી જુદી ગાયોની સેવા કરનાર, માનવ સેવા કરનાર, તબીબી ક્ષેત્રે કે દરેક જુદી જુદી ક્ષેત્રના તજજ્ઞોનું સન્માન કરી અને એક ખૂબ ઉમદા કાર્ય કર્યું છે. લોકોને પ્રેરણા મળે કે આવા કાર્ય કરવાથી સન્માન થાય છે. રાજુભાઈ વિશે એમ કહી શકીશ કે રાજુભાઈ ખુદ જ એક ગૌરવ છે કે એના આટલા 750 જેટલા શિષ્યો હોવા છતાં પોતે એક શિષ્ય ભાવે આટલું મોટું કાર્ય કરી રહ્યા છે અને સન્માનિત લોકો માટે જે બોલ્યા છે કે આ મારું ગૌરવ છે કે હું આમનું સન્માન કરી શકું છું. ખરેખર રાજુભાઈ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે. કચ્છના જે ઉમદા વ્યક્તિત્વ છે કે કચ્છ જેના માટે ગૌરવ લઈ શકે એમનું જો સન્માન કરતું હોય, ગુરુ ગૌરવ એવોર્ડ મળતું હોય તો કચ્છ માટે ગૌરવ છે. હું પોતે પણ બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ગૌરવની લાગણી અનુભવું છું કે રાજુભાઈ એક બ્રહ્મ સમાજના સક્રિય અને કર્મકાંડ વિદ બ્રાહ્મણના પ્રમુખ હોવાને નાતે આવું સુંદર કાર્ય કરી રહ્યા છે.